સુરતની સરકારી શાળાના આચાર્ય સંજય પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। આચાર્યએ સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટની રકમ અંગત ઉપયોગમાં ખર્ચ કરી ગ્રાન્ટના 8 લાખ રૂપિયા આચાર્યએ બારોબાર વાપરી નાખ્યા। રજા અને અભિયાનના પૈસા ઉપાડીને આચાર્ય ફરવા ઉપડી ગયા। શિક્ષણ સમિતિએ આચાર્ય સંજય પટેલ સામે આકરી કાર્યવાહી કરી। 27 નવેમ્બરે દુબઈ ફરવા નીકળી ગયા હતા આચાર્ય। કૌભાંડ બહાર આવતા જ શિક્ષણ સમિતિએ સંજય પટેલને સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ થયા પછી સંજય પટેલે રૂપિયા ભરી દીધા। હજુ પણ સંજય પટેલ પાસેથી અંદાજિત 3 લાખનું લેણું વસૂલવાનું બાકી છે। અગાઉ પણ આચાર્ય સંજય પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અમદાવાદમાં 20 કિલોના સોનાની છેતરપિંડી મુદ્દે પોલીસે અગાઉ ધરપકડ કરી હતી। સુરતમાં પણ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તે મુદ્દે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હાલ શિક્ષણ સમિતિ આચાર્ય સંજય પટેલના કૌભાંડની વધુ તપાસ કરી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 285 ના આચાર્ય સંજય પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। ગત નવેમ્બર 2024 ના રોજ આજ સંજય પટેલ જે આચાર્ય છે તે કોઈને પણ કહ્યા વગર દુબઈ પ્રવાસે નીકળી જતા હતા અને આખું ભોપાળ તેમનું બહાર આવ્યું હતું। ત્યારબાદથી તેઓ સસ્પેન્ડ છે અને તેની તપાસમાં હવે એક નવું ભોપાળું પણ બહાર આવ્યું છે। આ જે આચાર્ય જે છે તે સમિતિની શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતની જે સેવા હોય છે તેના લાખો રૂપિયા ચાવ કરી ગયા હતા અને આ બાબતની જાણ થતા ફરી તેને જમા કરાવ્યા છે। આખરે આ આખું કૌભાંડ કઈ રીતે કરતા હતા તેને લઈને આપણે નગર શિક્ષણ સમિતિના ચેરમેન સાથે સીધી વાત કરીશું। સાહેબ, સંજય પટેલનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે, કઈ રીતનું છે અને કઈ રીતની તપાસ? આમ તો સંજય પટેલને દુબઈના પ્રવાસ વખતે અમારી તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે દુબઈ ગેરકાયદેસર રીતે જતા હતા અને મસ્ટરમાં રજા બતાવતા ન હતા અને ત્યાર પછી અમે શિક્ષણ સમિતિ એમને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારબાદ એમની જગ્યાએ જે શિક્ષક મૂકવામાં આવ્યા હતા તેમને તપાસમાં માલુમ પડ્યું હતું કે સર્વ શિક્ષા અભિયાનના પૈસા એમને પોતાના પર્સનલ ખાતામાં જમા કરાવ્યા છે અને શિક્ષણ સમિતિએ જ્યારે એમને નોટિસ આપી હતી ત્યારે એ પૈસા એમને તાકીદે જમા કરાવી દીધા હતા। પરંતુ જે 6-8 મહિના સુધી શિક્ષણ સમિતિના પૈસા વાપર્યા છે સર્વ શિક્ષા અભિયાનના, તો એના પર વ્યાજ લેવાનું થાય છે અને આ સંજય પટેલને તપાસમાં સહકાર આપતા નથી અને વારંવાર એમને પાસપોર્ટ રજૂ કરવામાં કહ્યું છે તો પણ એ પાસપોર્ટ રજૂ કરતા નથી। એટલે જોવા જાય તો જો પાસપોર્ટ રજૂ કરે તો એને જે ગેરકાયદેસર રજા ભોગવી છે એના પૈસા પણ નગર શિક્ષણ સમિતિએ લેવાના થાય છે। એ લગભગ 2-3 લાખ જેટલા થઈ શકે, પરંતુ એ તપાસમાં સહકાર આપતા નથી, એને કારણે આ તપાસ લંબાઈ રહી છે। આજે આખું વ્યાજ જે છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે રૂપિયા પોતાના ખાતામાં લઈ લીધી, જે સરકારની તિજોરીમાં આવવા જોઈએ, એ કઈ રીતનું લેવા નીકળે છે અને એની માટે કઈ રીતની કાર્યવાહી? હવે એ જે 6-7 લાખ રૂપિયા અંદાજે એમને જે પોતાના ખાતામાં જમા લીધા છે એના પર 6-8 મહિનાનું જે વ્યાજ થાય 9% લેખે ચક્રવૃત્તિ વ્યાજે એ આપણે લેવાનું હોય છે ને જમા કરાવવાનું હોય છે। એ પણ એ જમા કરાવતા નથી કારણ કે તપાસમાં જ સાથ સહકાર આપતા નથી। સાહેબ, પછી તેની તપાસમાં બીજું કયું કયું ભોપાળું સામે આવ્યું છે? ક્યાંક કઈ રીતની ફરિયાદો થઈ છે એને ભૂતકાળમાં પણ, અને તમે પણ કઈ રીતે પોલીસ ફરિયાદ કરવાના છો કે નહીં? હમણાં જે લગભગ 15-20 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી એક લેટર આવ્યો હતો સંજય પટેલના નામનો અને એની ધરપકડ કરવામાં આવી હતી। શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી વધુ માહિતી માંગવામાં આવી છે કે એમને કેટલા દિવસ જેલમાં રાખવામાં આવ્યા, શું કૌભાંડ કર્યું છે તે। હજુ 15 દિવસ થયા ત્યાં સુધી હજુ ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી એની વિગતો આવી નથી। આ વિગતો આવશે પછી એમને શું કરવું તે બાબતે સમિતિ નિર્ણય લેશે। સુરતમાં પણ ક્યાંક તેમને આ રીતે કોઈ ગેરરીતિ કરી તે પણ સામે આવ્યું છે, કઈ રીતે? હમણાં જ 8-10 દિવસ પહેલા પેપરના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે અલથાણ પોલીસ ચોકીમાં એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે,
કોઈક એમના ડ્રાઈવર કે એમની પત્નીના નામે બોગસ ખાતા ખોલાવ્યા છે. વધુ વિગતો મને મળી નથી, પરંતુ એ પણ કૌભાંડ સંજય પટેલના નામે એક બહાર આવ્યું છે. સાહેબ, આટલા બધા કૌભાંડો કરી ચૂક્યા છે, સરકારી શિક્ષક છે, સરકારી આચાર્ય કહેવાય, છતાં આપણે તેમની સામે કોઈ પોલીસ ફરિયાદ કેમ નથી કરી શક્યા? હમણાં એમને ઉપર જે તપાસ ચાલતી હતી, પાસપોર્ટ એ જમા કરાવ્યું નથી, એટલે કોઈ પણ તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી આપણે એફઆરઆઈ કરીને એમની પર એક્શન ના લઈ શકીએ. વધુમાં જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી હતી એ માહિતી પણ આપણી પાસે આવી નથી. એ બધી માહિતી જ્યારે આપણે મળશે ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એફઆરઆઈ કરીને એમને ડિસમિસ કરવા જેટલી કાર્યવાહી કરી શકશે. સરકારી નિયમ એક એવો પણ હોય છે કે જેની સામે કોઈ ગુનો નોંધાય અને પોલીસ ફરિયાદ થાય 24 કલાક કરતા વધુ જેલમાં રહેવું પડે તો કદાચ એમને ડિસમિસ કરવા પડતા હોય છે. તો આ કેસમાં આ સંજોગોમાં પણ કરી શક્યા? ના, તો 24 કલાક કે 48 કલાક રહ્યા હોય તો આપણે એને સસ્પેન્ડ કરી શકીએ. પછી એની તપાસ પૂર્ણ થાય ત્યાર પછી જ આપણે એના પર કોઈ પણ એક્શન લઈ શકીએ, એવો નિયમ છે. બિલકુલ, એટલે આ હતા નગર શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા. જે રીતે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 285 ના ભૂતપૂર્વ આચાર્ય સંજય પટેલનું જે વિદેશ પ્રવાસનું આખું ભોપાળું બહાર આવ્યું હતું, ત્યારબાદ તેની તપાસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે લાભ સરકારી તિજોરીમાં જવા જોઈએ તેની જગ્યાએ તે પોતાના જ ખાતામાં મૂકી દેતા હતા અને આ આખું ભોપાળું બહાર આવતા તેને રૂપિયા તો જમા કરાયા પણ તેનું હજુ પણ વ્યાજ જમા નથી કરાવ્યું અને તેને લઈને હાલ તેની તપાસ ચાલી રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.